તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારા નાનકડા એક મિની વ્લોગની અંદર। તો મિત્રો આપણે ફુવારાની અંદર બાજરી કરેલ હતી, જે બાજરી આજે 2 મહિના ને 15 દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે। અને ભાઈ ઘણા લોકોનો એમ કહેવું હોય છે કે ફુવારામાં બાજરી સક્સેસ થતી નથી, તેના ફુવારાના પાણી પડવાથી બાજરીને ધૂધે ચડવા દેતી નથી। તો મિત્રો એ તદ્દન ખોટી વાત છે, કારણ કે અમે બધા જ પાણીમાં આપ જોઈ શકો છો બાજરી અમારી આ બધા જ પાણી અમે ફુવારાથી જ પાયા છે, બરાબર। તો અત્યારે બાજરી અમારી કમ્પ્લીટ દાણો લઈ લીધો છે અને દરેક કહાણું પણ એવું મજબૂતાઈમાં છે અને બાજરી છે 722 આપ જોઈ શકો છો અને વધી પણ ઘણી છે, કારણ કે બાજરી આપ જોઈ શકો છો મારા કરતાં પણ 1 ફૂટ મિનિમમ 1 ફૂટ તો વધી જ છે ઊંચી મારાથી। તો આમાં 3 ફૂટનું ફુવારાની હરિયો છે અને તેની સાથે 4 ફૂટની પાઇપ છે, તો તેના બરાબર અત્યારે અમારી બાજરી ઊભી છે, આપ જોઈ શકો છો। તો ફુવારામાં ખેતી સરળ રીતે અને સારી રીતે કરી શકાય છે, આપ પણ કરી શકો છો। અને મેં તો વણ વાવી હતી, તમે પણ ટ્રાય કરજો। એક જ ફુવારામાં ખટેક રાખવાની હોય છે કે ફુવારો લોક ના થવો જોઈએ। ફુવારો લોક થઈ જાય તો તેના કારણે ટાબા પણ પડતા હોય છે અને બાજરી પણ એવી સારી છે, આપ જોઈ શકો છો। એવું નથી કે એટલી જ બાજરી સારી છે, તમને બીજા ભાગની પણ હું બાજરી બતાવું છું તમને। આ પહેલો ભાગ છે, આ બીજો ભાગ છે અને હજી તમને એક ભાગની બાજરી બતાવવાની બાકી છે। ટોટલ 25 થેલી બાજરી વાવલ છે। બાજરી બહુ સારી છે, આપ જોઈ શકો છો। તો ચારામાં અને ફુવારામાં કંઈ ફરક હોતો નથી, પાવડા કૂટી કૂટીને મરી દો પણ ફુવારા જેવી ખેતી સક્સેસ થતી નથી। ચરણની બાજરી એ બાજુ મોટી ઊભી છે, એ પણ મારા હારી જ વાવલ હતી, તો એ બાજરી પણ હવે ધૂધે ચડેલી છે। તો મિત્રો આપણે આવતા રહ્યા હવે બીજા ભાગની અંદર। બીજા ભાગની પણ બાજરી એવી ને એવી જ છે, આપ જોઈ શકો છો। બધી બાજરી સારી અને સરળ રીતે પાકી છે અને ફુવારામાં બાજરી વાવવાની જરૂર છે। અને આ મિત્રો તેની સાથે પાણી પણ મેઠું હોવું જરૂરી છે। આ કેનાલના પાણીની બાજરી છે, બોરના પાણી એ આવ્યા છે પણ આમ કે કેનાલનું પાણી એમ કોરણમાં વાળેલ છે। આ કહાણાનો દાણો મિત્રો જુઓ, જોઈ શકો છો। બધી જ બાજરી એક જ સરખી છે, થાળી મેલો તો તરી જાય એવી। તો મિત્રો અમારા અવારનવાર આવા વ્લોગ આવતા રહેશે નાનકડા, તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જય માતાજી।